નમસ્તે મિત્રો, બ્લિસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં પંચાયતી રાજનો અમલ થયો હતો? તો તેનો જવાબ આવશે ડોક્ટર જીવરાજ મહેતા. બીજો પ્રશ્ન છે, કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થતાં ગુજરાતે દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું? તો તેનો જવાબ આવશે માધવસિંહ સોલંકી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કોના શાસનકાળમાં ગાંધીનગર ખાતે ઇન્ફોસિટીનો શિલાન્યાસ થયો હતો? તો તેનો જવાબ આવશે કેશુભાઈ પટેલ. ચોથો પ્રશ્ન છે, ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો તેનો જવાબ આવશે મોરારજી દેસાઈ. પાંચમો પ્રશ્ન છે, જ્ઞાનપીઠ એવોર્ડ પ્રથમ કયા ગુજરાતીને એનાયત થયો હતો? તેનો જવાબ આવશે ઉમાશંકર જોશી. છઠ્ઠો પ્રશ્ન, પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? તેનો જવાબ આવશે બળવંતરાય મહેતા. ત્યારબાદ સાતમો પ્રશ્ન, પ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી? તેનો જવાબ આવશે દાંતીવાડા. તેના પછી આઠમો પ્રશ્ન, પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી? તેનો જવાબ આવશે જામનગર. નવમો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તેનો જવાબ આવશે ડોક્ટર જીવરાજ મહેતા. 10મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તેનો જવાબ આવશે મહેંદી નવાઝ જંગ. ત્યારબાદ 11મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તેનો જવાબ આવશે આનંદીબેન પટેલ. 12મો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? તેનો જવાબ આવશે હરિલાલ કણિયા. ત્યારબાદ 13મો પ્રશ્ન, પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? તેનો જવાબ આવશે મોરારજી દેસાઈ. 14મો પ્રશ્ન, પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો? તેનો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. 15મો પ્રશ્ન, અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર કોણ હતા? તેનો જવાબ આવશે કિરણ મોરે. ત્યારબાદ 16મો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ છાપકામ કરનાર કોણ હતું? તેનો જવાબ આવશે દુર્ગારામ મહેતા. 17મો પ્રશ્ન, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કયા ગુજરાતી હતા? તેનો જવાબ આવશે ગણેશ વાસુદેવ માવડંકર. ત્યારબાદ 18મો પ્રશ્ન, મંગળદાસ પકવાસા પ્રથમ વાર ગુજરાતી તરીકે કયા રાજ્યના રાજ્યપાલ બન્યા હતા? તેનો જવાબ આવશે મધ્યપ્રદેશ. 19મો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ અંધશાળા સ્થાપનાર કોણ હતા? તેનો જવાબ આવશે નીલકંઠ રાય છત્રપતિ. 20મો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર કોણ હતા? તેનો જવાબ આવશે મહિપતરામ રૂપરામ. 21મો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ વિદ્યાપીઠ કઈ હતી? તેનો જવાબ આવશે વલ્લભી વિદ્યાપીઠ. 22મો પ્રશ્ન, ગુજરાતની અસ્મિતાના આર્ધિ પ્રવર્તક તરીકે કોને ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે રણજીતરામ મહેતા. ત્યારબાદ 23મો પ્રશ્ન, ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે રણછોડરામ ઉદયરામ. 24મો પ્રશ્ન, ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ આવશે રણજીતરામ મહેતા. ત્યારબાદ 25મો પ્રશ્ન, રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર ક્યારથી આપવામાં આવે છે? તેનો જવાબ આવશે ઈસવીસન 1928થી. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.